મારું નામ મહેન્દ્ર પાથર। આજરોજ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે બગસરા તાલુકાના જૂના ઝાંઝરિયા ગામે જળ સંરક્ષણની જે કામગીરી થઈ છે તે ગામના જે સ્વપ્નદ્રષ્ટા અને જેમને રાત દિવસ પાણીનું જે કામ દેખાય છે એવા હરિભાઈ ગંગદાસભાઈ કોલડિયાનો સન્માનનો કાર્યક્રમ હતો। એમાં સંસ્થા દ્વારા 11,000નો ચેક આપી અને હરિદાદાનું સન્માન કરવામાં આવેલ હતું। એમાં સાથે સાથે 14 વ્યક્તિઓની કમિટી છે જે રાત દિવસ પાણીનું સતત કામ કરી રહ્યા છે અને ગામ લોકોનો પણ ખૂબ મોટો સહકાર મળી રહ્યો છે। આજે એ કાર્યક્રમની અંદર ગુજરાતના જાણીતા પત્રકાર રમેશ તન્ના અને મોટિવેટર ઉપસ્થિત રહી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ કાર્યક્રમનો ઉદ્દેશ તો એવો છે કે જેથી કરીને બીજા અન્ય લોકોને પ્રેરણા મળે। ખરેખર જો આપણે ખેતી ગામડું ટકાવવું હશે તો પાણીની મૂળ આવશ્યકતા છે, જેથી કરીને આ પ્રેરણા લઈ અને બીજા ગામોની અંદર આ જળ સંરક્ષણના કામો થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આ કામગીરી શરૂઆત પહેલાં મિત્રોએ 14 જણાની પાણી સમિતિ બનાવી। પાણી સમિતિ દ્વારા ગામ લોકોની અંદર આ વાત મૂકી કે આવી રીતનું આપણા ગામની અંદર આ કામ કરવાનું છે, ત્યારે ગામ લોકોનો પણ સારો એવો સપોર્ટ મળ્યો અને ગામ લોકોએ પણ જે લોકો જરૂરિયાત મુજબ ફાળો આપેલો। ત્યારબાદ આપણી જે સંસ્થા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પણ સહયોગ વિવિધ દાતાઓના સહયોગથી દાન કરેલું। આવી રીતે બધાના સહકારથી એક સારું એવું ડેમનું નિર્માણ કરવામાં આવેલ। હજી પણ આગામી દિવસોમાં ગામના પાણી સમિતિના સભ્યોનું એવું માનવું છે કે અમારે વધારેમાં વધારે જે વરસાદનું પાણી ઝાંઝરિયા બહાર ન જાય એવા અમારે પ્રયત્નો કરવા છે।